હાય ગાઈઝ, ઘણા બધા દિવસ પછી યુટ્યુબ ચેનલ પર આપનું સ્વાગત છે. અને એક ખુશખબરી કહી શકાય કે પછી તમારા જોડે છે ને વાતચીત કર્યા વગર ફાવતું નથી. એટલે હું વિચારી રહી છું કે વીકલી વ્લોગ યા તો કોઈ એક દિવસનો વ્લોગ હું તમારી સાથે શેર કરું. કારણ કે ઘણા બધા લોકોના મેસેજ અને ડીએમ્સ આવી રહ્યા છે કે કેમ યુટ્યુબ પર હાલ કશું દેખાતું નથી. એક મિનિટ પહેલાં આ જોઈ લો. કેટલું સુંદર અને આહલાદક વાતાવરણ છે. થોડુંક આજુબાજુનો નજારો પણ બતાવી દો. વાવ, આઈ નો જઝ્બાત વિથ કૃષ્ણા અને એપિસોડ પણ તમે લોકો મિસ કરી રહ્યા છો. એ પણ હું જલ્દી રીકન્ટિન્યુ કરીશ. અને અત્યારે મારા ચહેરા પરનો ગ્લો એનું રીઝન છે સૂરજ દાદા. આથમતા ને ઉગતા એટલા ગમે છે ને કે વાત ના પૂછો. તો બસ એટલું જ કહેવું હતું કે મેક્સ ટુ મેક્સ ટ્રાય કરીશ કે તમારા સાથે યુટ્યુબ થ્રુ વાતચીત કરી શકું. અને કંઈ પણ હોય તો તમે લોકો મને કોમેન્ટ બોક્સમાં જણાવી શકો છો. હું મસ્ત ટ્રાય કરીશ કે રેગ્યુલર વિડીયો બનાવી શકું. અહીંયા સુધી આટલું બધું સાહસ કરીને આવી જ ગઈ છું તો જતાં જતાં એકાદીક વાત કહી દઉં. પોતાના બિઝી શિડ્યુલમાં ક્યાંક પોતાના શરીરને આરામ કરવાનું કે કરવા દેવાનું ભૂલી ના જતા. કારણ કે આરજે હર્ષની એક પુસ્તક છે અંદરની વાત, એમાં એમને બહુ સરસ વાત લખી છે કે થોડો આરામ પણ કમાઈ લેજો. આ ઈચ્છાઓ તો ક્યારેય પૂરી નથી થવાની. ધેટ્સ ઇટ. બહુ મજા આવી. ઘણા બધા દિવસ પછી તમને લોકોને આવી રીતે જોવાની અને તમે મને સાંભળી રહ્યા છો અને આટલો બધો પ્રેમ આપ્યો ને એના માટે દિલથી બહુ જ બધો પ્રેમ અને દિલથી બહુ બધો આભાર.